गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देव 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 हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સર્વજ્ઞ ભગવાને આપણા સૌના કલ્યાણ માટે ઉપદેશેલો ધર્મ
તેના બે વિભાગ, બે શ્રેણી, બે કેટેગરીઝ. જેઓ વિશેષ પુરુષાર્થ કરી શકે એવા છે એમને માટે ભગવાને ફૂલ ટાઈમ ધર્મ કર્યો છે. એને શ્રમણ ધર્મ અથવા મુનિ ધર્મ અથવા અણગાર ધર્મ કહેવામાં આવે. પણ એટલો બધો પુરુષાર્થ કરનારા મનુષ્યોની સંખ્યા સંસારમાં હંમેશા બહુ નાની હોય. ये फार मेजोरिटी માટે પાર્ટ ટાઈમ સાધના કરી શકે, પોતાના જીવનનો અમુક ભાગ ધર્મ કર્તવ્યમાં વિતાવી શકે એવા મનુષ્યોની સંખ્યા ઘણી મોટી હોય છે. અને તેમને માટે જે ધર્મની પરંપરા કરવામાં આવી છે તેને ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવક ધર્મ અથવા સાગાર ધર્મ કહેવામાં આવે, જેમાં આપણે બધા આવીએ. ઘરની વ્યવસ્થા સંભાળવા છતાં પણ આત્માના કલ્યાણનો લક્ષ્ય મોક્ષ માર્ગની પ્રાપ્તિનો લક્ષ્ય જે ચૂકતા નથી તેવા મહાન પુરુષો ને શ્રાવક કહેવામાં આવે છે. અને તેની શબ્દ વ્યુત્પત્તિ તે 3 અક્ષર ઉપરથી છે. શ્ર stands for શ્રવણ, વ stands for વિવેક and ક stands for ક્રિયા. જે પ્રેમપૂર્વક ધર્મ સાંભળે અને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે તે શ્રાવક. વ એટલે શું સારું શું ખોટું, શું સાચું શું જૂઠું, શું હિતકારી શું અહિતકારી એવો નિરંતર વિચાર કરે એવા પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન થી જે ગિફ્ટેડ વિવેકપૂર્ણ છે તેને શ્રાવક કહેવામાં આવે છે. ક જે ક્રિયા, જે અનુષ્ઠાન, જે ધર્મની રીતિ વિધિ કરવાથી પોતાના ચિત્તની શુદ્ધિ થાય એવી ક્રિયાનો કરનાર જે હોય તેને શ્રાવક કહેવામાં આવે. ભગવાને શ્રાવકોને માટે, સદગૃહસ્થોને માટે જે દરરોજ કરવાના કાર્ય કહ્યા છે તેની સંક્ષિપ્ત વિચારણા આપણે સમયની મર્યાદામાં કરીશું. એને ભગવાન ષડ આવશ્યક છે. ગૃહસ્થના 6 આવશ્યક કર્મ જે ભાવપૂર્વક સમજણપૂર્વક કરવાથી ધીમે ધીમે પોતાના ચિત્તની શુદ્ધિ થાય, પોતાના જીવનનો વિકાસ થાય, પોતાની ક્ષમતાનો વિકાસ થાય અને આગળ વધતા વધતા બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ એમ કરીને મુનિપદને પામીને તે મનુષ્ય પરમાત્મા થઈ જાય છે, જે આપણા બધાનું ધ્યેય છે. આપણે જ્યાં સુધી પરમાત્મા નહીં થઈએ ત્યાં સુધી ફરી ફરી આવા શરીર ધારણ કરવા પડશે અને આધિ વ્યાધિ ઉપાધિમાંથી છૂટી શકાશે નહીં. તે 6 આવશ્યક અનેક જગ્યાએ કહ્યા છે.
શ્રી પદ્મનંદી પંચવિંશતિના 6ઠા અધિકારના 7મા શ્લોકમાં ભગવાને આ પ્રમાણે કહ્યા છે. પદ્મનંદી પંચવિંશતિ 1300 વર્ષ પહેલા લગભગ રચાઈ છે. એના કર્તા પુરુષ આચાર્ય શ્રી પદ્મનંદી છે. ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એ શાસ્ત્રને વનવાસી શાસ્ત્ર એવું ઉપનામ આપ્યું છે. વનશાસ્ત્ર અથવા વનવાસી શાસ્ત્ર એવું ઉપનામ આપેલું. એમાં આ પ્રમાણે 6 आवश्यक कहा छे. देव पूजा गुरुपास्ति स्वाध्याय संयम तपः दानं चेति गृहस्थानां षट्कर्माणि दिने दिने. परमात्मानी भक्ति पूजा, गुरुओनी संतोनी यथायोग्य सेवा, आदर, सत्कार, विनय, भगवाननी वाणीनो वांचवू विचारवू ते स्वाध्याय, मन અને ઇન્દ્રિયોને વશ રાખવા તે સંયમ, ખોટી ઈચ્છાઓનો ત્યાગ કરવો તે તપ, અને પોતાને પ્રાપ્ત થતી આવકમાંથી ચોક્કસ રકમ ધર્મ કાર્યમાં અને સમાજના હિતકારી કાર્યોમાં અવશ્ય વાપરવાનો નિયમ, તેને દાન. એમ આ 6 પ્રકારની ધર્મ ક્રિયા ભગવાને આપણને કહી છે. અને શબ્દ મૂક્યો છે દિને દિને દેવા. ડેલી વિધાઉટ ફેલ્યોર, એવરી ડે, ડે ઇન એન્ડ ડે આઉટ, નોટ ઓકેઝનલી, નોટ ડ્યુરિંગ પર્યુષણ, નોટ ડ્યુરિંગ દીપાવલી, not only during the festival days, every day, દિને દિને. એ પ્રમાણે આપણે કરવું પડશે. ત્યારે આપણે ધર્મ પરમ શાંતિ, ધર્મ કરવાથી તત્કાળ શાંતિ મળે. બાકીનું જીવન પણ શાંતિમાં વીતે. મૃત્યુ મહોત્સવ બને. જ્યાં જાય ત્યાં બધા પ્રકારની સગવડ આગલા ભાવમાં મળે. અને પાછો મનુષ્યનો ભાવ પામી રાજા મહારાજા કે નગર શેઠ થઈ બાકી રહેલી સાધના પૂરી કરી પૂર્ણ પરમાત્મ પદને પામી જાય. ભગવાનની ભક્તિની વાત આપણે ગઈકાલે વિચારી. દેવ પૂજા એવો શબ્દ વાપર્યો છે. જનરલ આપણે જે ભાઈઓ ભક્તિ કરતા હશે, આનંદનંદજી મહારાજનું 9મા ભગવાન સુરભીનાથનું સ્તવન જે છે એમાં પૂજાનો મહિમા કયો છે. આપણે કઈ બહુ વિચારવું નથી, પણ એમાં જે પ્રેરણા આપી છે એ વિચારવા જેવું. સુવિધિ જીણેસર પાય નમીને શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઉલટ અંગ ધરીને પ્રભુથી પૂજીજે રે.
कुसुम अक्षत वर वास सुगंधो धूप दीप मन साखी रे अंग पूजा पण भेद सुणी एम गुरुमुख આગમ ભાખી રે અને અનેક પ્રકાર છે 17 ભેદ 21 પ્રકારે 78 શત ભેદે રે ભાવ પૂજા બહુ વિધિ નિર્ધારી દોહગ દુર્ગતિ છેદે રે सुविधि जिणे सर पायन मीने शुभ करणी एम कीजे જેના અંતરની અંદર પરમાત્માના સ્વરૂપનો નિર્ણય થયો છે તેને દુનિયાની અન્ય કોઈ વસ્તુ ગમતી નથી એને દુનિયાની કોઈ વસ્તુ ગમતી કોઈ કપડા ઉપર તમે કાળો રંગ ચડાવી દો એકદમ અને પછી બીજો રંગ ચડાવવા જાવ તો ચડે જેટ બ્લેક પછી કહે હવે આના પર આપણે લાલ રંગ ચડાવો નો ચડે એમ જેના અંતરની અંદર પરમાત્માનો પ્રવેશ થઈ ગયો એ બધા આંટા બહાર મારે આ એક અનાદિનો નિયમ છે એ જ આનંદજી મહારાજ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં પણ કહે છે મીરાબાઈ પણ પોતાના સ્તવનમાં કહે છે बीजो मन मंदिर आणु नहीं एम कुल वटरी जिनेश्वर धर्म जिनेश्वर दाऊ रंग शो भंग पड़ शो प्री जिनेश्वर बीजो मन मंदिर आणु नहीं एम कुल वटरी जिनेश्वर मुखडू में जोयु तारो सर्व जग थयो खारो मन मारू रहू न्यारो रे मोहन प्यारा मुखडानी माया लागी रे मोहन प्यारा मुखडानी माया लागी रे મંદિરના દર્શન કરવા તો કમ્પલસરી જવું જોઈએ પણ સમય કાઢીને પાકા અડધો કલાક પોણો કલાક જેટલી પોતાની શક્તિ ભક્તિ સંયોગ હોય એ પ્રમાણે પરમાત્માની પૂજા કરવાથી આત્માની અંદર આનંદ તરંગ ઉપજે છે અને ત્રિલોકનાથ સાથે પ્રીતિ થવાથી જગતના પદાર્થો સાથેનો મોહ તૂટી જાય છે અને નિજ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા સાથે પ્રીતિ થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટે કરાવી ગયું સમભાવી સદા પરિણામ થશે जड़ मंद अधोगति जन्म जशे शुभ मंगल आ परिपूर्ण चहो भजीने भगवंत भव अंत बीजू आवश्यक गुरु पास्ते गुरुओनो विनय गुरुओनी सेवा संतोनो यथा योग्यपणे समागम करी लाभ लेवो અને તેમને અનુકૂળ થવું આહારદાન દેવું હોય તો આહારદાન જ્ઞાનદાન શાસ્ત્રદાન દેવું હોય તો શાસ્ત્રદાન ઔષધદાન દેવું હોય તો ઔષધદાન વસતિકા દાન દેવું હોય તો વસતિકા દાન જેવા સંયોગ અહીંયા તો તમારે બહુ ચાન્સ ઓછા મળે
જેટલો લાભ લેવાય તેટલો લેવો, ચૂકવું નહીં. આ વિશ્વમાં સત્સંગ અને સત્પુરુષના સાચા સમાગમ જેવું બીજું કોઈ પણ સાધન સર્વજ્ઞ ભગવાને કહ્યું નથી. એને એના પ્રોપર પર્સપેક્ટિવમાં સમજવું જોઈએ, એ વાત જુદી છે. The best instrument, the best means of self-purification is the company with the noble, carried out properly with humility and attention. મહાપુરુષોનો સમાગમ કરવા માટેની 4 કન્ડિશન મહાપુરુષો: મિથ્યા આગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષય લોલુપતા. એ બહાર ચંપલ ઉતાર્યા છે ને ત્યાં બહાર ઉતારીને પછી આવવાનું. અહીંયા બધા બેઠા છે એ હું કલેક્ટર છું, કમિશનર છું, કન્સલ્ટિંગ ફિઝિશિયન છું, કાર્ડિયોલોજિસ્ટ છું, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, વગેરે બધી મગજની અંદર હવા ભરી હોય તે કાઢી નાખવી. અને જ્યારે ભગવાનના દરબારમાં આવ્યા અથવા સંતોના સમાગમમાં આવ્યા ત્યારે मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, सेवे सदगुरु चरण ने त्यागी दई निज पक्ष, पामे ते परमार्थ ने निज पद नो ले लक्ष्य. સમયની મર્યાદા છે, બાકી સત્સંગ મોટો અગત્યનો વિષય છે. કલાક 2 કલાકમાં સત્સંગ નો થાય, 1-2 અઠવાડિયામાં સત્સંગ નો થાય. સત્સંગ કરવા માટે આપણે જ્યાં સત્સંગ કરવાનું સ્થાન હોય ત્યાં જવું જોઈએ. આવા પ્રવૃત્તિના સ્થાનમાં તો સત્સંગની ઝલક માત્ર થાય. નિવૃત્તિ છે, શાંત પવિત્ર વાતાવરણ, 24 કલાક જ્યાં ધર્મની પ્રવૃત્તિ, કોલાહલ નહીં, ઘરનું પણ કામ નહીં, ઓફિસનું કામ નહીં, ધંધો વેપાર નહીં, ખેતી વગેરે કાંઈ નહીં. સવારે, બપોરે, સાંજે, રાતે, મધરાતે એક પરમાત્મ તત્વ સાથેનું અનુસંધાન જ્યાં પ્રમોટ થતું હોય એવી જગ્યાએ જ્યારે જઈએ અને ત્યાં રહીને જ્યારે આપણે ભાવપૂર્વક સાધના અને સત્સંગ કરીએ ત્યારે આપણો આત્મા જાગે અને તે જાગેલો આત્મા પોતાના સ્વરૂપના અનુભવને પામે. એનું એક લોજિક પણ શંકરાચાર્યજી મહારાજે સારું કીધું છે, એ યાદ રાખવાનું. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. માટે વિવેકી મનુષ્યોએ પરમ શાંતિ અને આનંદની પ્રાપ્તિ માટે તથારૂપ ગુણવાન જ્ઞાની સંત મુનિજનો, સાધુઓનો, મહાપુરુષોનો, મહાત્માઓનો અવશ્ય સમાગમ કરવો. એટ ધ કોસ્ટ ઓફ એનીથિંગ. સાહેબ મારી નોકરી જાય તો વાંધો નહીં, સાહેબ પણ એની બાને બધા ગુસ્સે થાય, વાંધો નહીં. સાહેબ પણ મારી તબિયત સારી નથી રહેતી, વાંધો નહીં. સાહેબ પણ લોકો મને ગાંડોને વેદ્યો કહે છે, વાંધો નહીં. There is not to question why, there is but to do and die.
ऐसी जिसकी सत्संग में रुचि होती है उसी को परमात्मा मिलता। ત્રીજી વાત છે સ્વાધ્યાય, પરમાત્માની ભક્તિ, સત્પુરુષોની સેવા અને સમાગમ, સ્વાધ્યાય. જ્ઞાની ભગવંતોએ પ્રાપ્ત કરેલો શાશ્વત આનંદ, તે શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાની જે વિધિ તે તેમણે શબ્દોમાં પણ લખી છે. એ શબ્દો એને શાસ્ત્ર કહેવામાં આવે. શાસ્તા પુરુષના વચન, શાસ્તા પુરુષના વચન તેને શાસ્ત્ર કહેવામાં આવે. એ શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનું અધ્યયન કરવું. ગઈકાલે વાત થઈ હતી. The five main means by which we associate ourselves with the great teachings of the great masters. वाचना, पृच्छना, अनुप्रेक्षा, आमनाय, धर्मोपदेशाः. પોતે સાંભળી શકે ને બીજા સાંભળી શકે એ પ્રકારે વાંચન કરવું એ વાચના છે. રીડિંગ, લર્નિંગ. પૃચ્છના, આપણે ધર્મ સાંભળ્યો તેમાં આપણને સમજણ ન પડી અથવા શંકા થઈ અથવા શંકા ન થઈ પણ હજુ બરાબર પાકી શ્રદ્ધા થતી નથી તો તે શંકાના નિવારણ માટે યથાયોગ્યપણે વિનય સહિત સંત પુરુષોને પૂછવું કે આ બાબત મને સમજણ પડી નહીં. એ પ્રમાણે પોતાની શંકા અને આશંકાનું નિવારણ કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તેને પૃચ્છના રૂપી સ્વાધ્યાય તપ કહે છે. અનુપ્રેક્ષા, reflection, contemplation, deep pondering over the meaning of what has been learned. શાસ્ત્રના શબ્દોનો અર્થ ગંભીરપણે વિચારી અને વારંવાર તેને વાગોળવો, જેથી આત્માના ઊંડાણમાં તેના સંસ્કાર પડે જે ભવાંતરમાં પણ સાથે લઈ જવાના છે. અત્યારે જે સાધના કરીએ છીએ એ છોકરાઓ કે શિષ્યો આને તો બાળી દેશે પણ પછી જે સંસ્કાર છે એને બાળી ના શકે. All things are going to stay here when we leave this body. The people of the world will burn away this body, but they cannot burn me. I will go with my knowledge, with my faith, with my character, and continue my sadhana in the next birth. માટે એના ઊંડા સંસ્કાર પાડવા માટે ભગવાન કહે છે વૈરાગ્યની વિશેષ વૃદ્ધિ માટે 12 ભાવનાઓ મુખ્ય છે. અનિત્ય, અશરણ, સંસાર, અન્યત્વ, એકત્વ આદિ 12 ભાવનાઓ દ્વારા વસ્તુનું સ્વરૂપ, વિશ્વનું સ્વરૂપ, શરીરનું સ્વરૂપ, તત્વનું સ્વરૂપ સમજાય છે અને એ દ્વારા આપણો આત્મા વૈરાગ્યની વૃદ્ધિ કરીને ધ્યાનમાં આગળ વધી શકે. આમના, આમના એટલે પારાયણ, એને ઘોષ પણ કહેવામાં. આપણે પારાયણ કરીએ ને, સામસામી ગાથાઓ બોલીએ આત્મસિદ્ધિની કે ભક્તામૃત સ્તોત્રની કે સામાયિક પાઠની, એને પારાયણ કહેવામાં આવે. અને ધર્મોપદેશ,
પોતાને પ્રાપ્ત થયેલી ધર્મની પ્રસાદી યોગ્ય વ્યક્તિઓને વહેંચવી, એને ધર્મોપદેશ કહેવામાં આવે. એ સજ્જન પુરુષનું લક્ષણ છે. તમારી પાસે કોઈ સારી વસ્તુ આવે તો તમે એકલા વાપરો તો તમે સજ્જન નથી. ઘેર મીઠાઈ સારી આવે તો એકલા ન ખવાય, પૈસા બહુ વધી જાય તો એકલા ન વપરાય. તેન ત્યક્તેન ભુંજિતા, ડિસ્ટ્રીબ્યુટ એન્ડ એન્જોય, ડોનેટ એન્ડ એન્જોય. વહેંચીને ખાઓ એ ભારતીય સંસ્કૃતિ છે. વહેંચીને ખાઓ એ ભારતીય, અહીંયા બીજી સંસ્કૃતિ છે. એ વાત જુદી છે. અહીંયા બીજી સંસ્કૃતિ છે. એવરીથિંગ ટર્ન્સ અરાઉન્ડ डॉलर. सो तो भगवान का मार्ग नहीं है. કારણ કે ભારતીય સંસ્કૃતિમાં બંને તત્વો છે, આત્મા અને જળ પદાર્થ. અહીંયાની સંસ્કૃતિમાં તો એક જ પદાર્થ છે. The bungalow, the car, the cupboard, the table, the wife, the son, the driver, all are same. પણ આપણે ત્યાં એવું નથી. ધર્મ પત્ની, આર્યપુત્ર, માતુશ્રી, પિતાશ્રી એ પ્રમાણે. ફંડામેન્ટલ ડિફરન્સ. જ્યાં જળનો મહિમા થયો ત્યાં પરમાત્માનો માર્ગ રહેતો નથી. જ્યાં જગતના પદાર્થો પ્રત્યેનો મોહ હોય ત્યાં મોક્ષનો માર્ગ મળી શકતો નથી. પરવસ્તુમાં નહીં મૂંઝવો, પરવસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એકલા ખવાય નહીં. જેટલો જીવનમાં સ્વાર્થ હોય તેટલો તે જીવ દીર્ઘ સંસારી છે. જેટલો જીવનમાં સ્વાર્થ વધારે તેટલો તે જીવ દીર્ઘ સંસારી એટલે અત્યંત દુઃખી છે. He is in utter misery. Though he believes himself to be at the top of the world, he is actually at the bottom of the world. પણ જેમ દારૂડિયો હોય તે પોતાને દુનિયાનો બાદશાહ માને છે, પરંતુ તે દુનિયાનો બાદશાહ છે નહીં. એમ આપણે મોહથી એમ માનીએ છીએ કે સાહેબ હું કઈ તમારા જેવો લુખ્ખો નથી. હા, હું તો કેવો છું મોટો, તમને ખબર નહીં હોય. હા, એમ કરીને જીવ પર વસ્તુનું મમત્વ કરે છે અને પોતાના જીવનને મોહથી ખરડીને નીચે લઈ જાય છે. ગંભીરપણે વિચારવું. સુખનો માર્ગ બીજાને સુખી કરવાથી જ મળી શકે. પોતે માત્ર સુખ મેળવવા માંગે તો સુખ મળી શકતું નથી. બીજાને પ્રથમ સુખી બનાવો એટલે કે સૌની સાથે મૈત્રી ભાવથી વર્તો તો જ જીવનમાં સુખ મળી શકે. બાકીના બે આવશ્યક છે એ મર્યાદિતપણે ગૃહસ્થ ધર્મમાં પાળી શકાય છે.
સંયમ કોઈ પણ આર્ય મનુષ્ય જે છે તેને 7 વ્યસન પોતાના જીવનમાં હોય નહીં. जुआ आमिष मदिरा दारी आहेटक चोरी पर नारी यही सप्त व्यसन दुखदाई दुरित मूल दुर्गति के જાય. જેના જીવનમાં 7 વ્યસન હોય તેનામાં ધર્મનો ઉદય થતો નથી, શાંતિ મળી શકતી નથી. માટે દેવગુરુ ધર્મની સાક્ષીએ આપણે 7 વ્યસનનો ત્યાગ વિધિવત કરવો જોઈએ. તે ઉપરાંત પણ વિતરાગ દર્શનમાં જેને શ્રદ્ધા હોય તેણે ટોટલ વેજીટેરિયનિઝમ અંગીકાર કરવું જ જોઈએ. We are vegetarians, but we should be strictly vegetarians, and we should be strict vegetarians at all times, because that is the indication of love for all life. Because it indicates love for all life, I don't want to kill anybody and maintain myself. Strict vegetarianism is essential for a householder following the path of the omniscient law. Along with that, the 5 small vows are there, or the 12 vratas are there. Non-violence is love for all life. Truthfulness is love for justice. Non-stealing is creative labor for earning livelihood. Celibacy is indicative of self-sufficiency and self-contentment. And limitation of possession indicates contentment, and also helps to establish an equitable social order, so that there is not so much of disparity between the rich and the poor. પરિગ્રહ પ્રમાણ કરીને પોતાની આવશ્યકતાથી વિશેષ હોય તે સમાજના કલ્યાણ માટે ભરપૂરપણે વાપરવાની આપણે ટેવ પાડવી જોઈએ. ટૂંકમાં સંયમનો બહુ મોટો વિષય છે. મહાપુરુષોએ નાનપણમાં જ પોતાની રીતે સંયમને અંગીકાર કરે છે. દિગંબરામના પ્રમાણે ભગવાન 8 વર્ષના થાય એટલે સ્વયં અણુવ્રતને ગ્રહણ કરે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી મોક્ષમાળાના 45મા પાઠની અંદર કહે છે, દ્વાદશ વ્રત અને દીનતા ધરી સાત્વિક થાઉ સ્વરૂપ વિચારી એ મુજ નેમ સદા શુભ ક્ષેમક નિત્ય અખંડ રહો ભવહારી. ભગવાને કહેલા 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત એમ 12 પ્રકારે હું વ્રતને ધારણ કરીને હે પરમાત્મા આપના માર્ગે ચાલવાની ભાવના રાખું છું કે જેથી જલ્દી જલ્દી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. એમ વિવિધ પ્રકારે મહાપુરુષો સંયમને સ્વીકારે સહર્ષ, વોલન્ટરીલી એન્ડ with a joyful mood. तप, इच्छा निरोधः तपः, कर्म क्षयार्थम तप्यते इति तपः. इच्छा निरोधः तपः, कर्म क्षयार्थम तप्यते इति तपः. 12 પ્રકારે ભગવાને તપ કહ્યું છે.
અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસાંખ્ય, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાયોત્સર્ગ એ બાહ્ય તપ કહેવાય. અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ 6 પ્રકારે અંતરંગ તપ ભગવાને કહ્યા. પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે ગુરુદેવની આજ્ઞાથી આ પ્રકારના તપને આપણા જીવનમાં લાવવાથી અંતરમાં પરમ શાંતિનો અનુભવ થાય. અંતરમાં પરમ શાંતિ, પરમ સમતા, પરમ પ્રસન્નતા અને આનંદનો અનુભવ થતા આત્મા શોભાયમાન થાય. The soul becomes magnanimous. The soul becomes enlightened. The soul becomes blissful, and that is the purpose of life. And that is the purpose of our life. માટે પોતાની શક્તિ પ્રમાણે જરૂરથી તપ કરવાની ટેવ પાડવી જોઈએ. અને છેલ્લો મુદ્દો છે, છઠ્ઠું આવશ્યક છે દાન. એને માટે ભગવાને 2 સૂત્રો તત્વાર સૂત્રમાં આપ્યા છે, જે દરેકે મોઢે કરવા જોઈએ, પછી હૃદયમાં ઉતારવા જોઈએ અને પછી જીવનમાં ઉતારવા જોઈએ. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ એ એક સૂત્ર છે. અને બીજું સૂત્ર છે વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. વિધિ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. આ ભારતીય સંસ્કૃતિને એમાં પણ વિતરાગ દર્શનની અનુપમ દેન છે. દુનિયામાં લોકો એવું માને છે, સાહેબ આપણે કોઈને કંઈ આપવું નહીં, આપણે કોઈને આપીએ તો ખલાસ જઈએ પૈસા આપણા. આપણે કોઈને આપીએ તો આપણી પાસે $10 હોય અને $2 આપીએ તો ગયા, 8 જ રહ્યા. લો જોજો કોઈ જણ ભૂલ કરતા કોઈને કંઈ આપવું નહીં, એમ દુનિયાના લોકો વિચારે. અને ભગવાન કહે છે जितना देगा उसका 100,000 लाख करोड़ या अरब गुना होकर के स्वयं वापिस आ जाएगा. देने से कभी खलास होगा नहीं, मगर जब पुण्य पूरा हो जाएगा तो तेरी सल्तनत भी खत्म हो जाएगी. कोई 10-15 मिलियन डॉलर की तो बात ही नहीं है, बड़ी सल्तनत है. सगा दिठा में शाह आलम ना भीख मांगता शेरी है. વિચારો, ફિલોસોફિકલ ડિસ્કશન નથી, હાર્ડ ફેક્ટ ઓફ લાઈફ છે. ભગવાન કોઈ પુસ્તકના જ્ઞાનથી જીવ્યા નથી. ભગવાનનું જ્ઞાન પુસ્તકનું નથી. પોતાના જીવનમાં તમે બધા જાણો છો, યાદ દેવડાવીજો માત્ર. જયારે દીક્ષા લે છે ત્યારે વર્ષી દાન લે. અને કેવળ જ્ઞાન થયા પછી ધોધમાર દિવ્ય ધ્વનિ દ્વારા સમસ્ત વિશ્વના ભવ્ય જીવોને જ્ઞાન દાન દે. માટે પોતાના કલ્યાણ માટે અને અન્યના કલ્યાણ માટે કહેવાતી એવી પોતાની મિલકત પ્રત્યે નો મમત્વ ભાવ ત્યાગીને તેનું વિસર્જન કરવું, તેને શ્રી સર્વજ્ઞ પરમાત્મા દાન કહે.
દાન દેવાથી પહેલા તો પોતાનું કલ્યાણ થાય, બીજાનું તો થાય વા ન થાય તે તો તેના ઓર્ગેનાઇઝર્સ ને એડમિનિસ્ટ્રેશન ઉપર આધાર રાખે છે, પણ પોતાનું કલ્યાણ તો થઈ જ ગયું, કારણ કે લોભ ઘટ્યો, સંતોષ પ્રગટ્યો, પોતાની પાત્રતા વધી, એટલે પોતાનું તો કલ્યાણ થયું. માટે મહાપુરુષો કહે છે જઘન્ય શ્રાવક પોતાની આવકના 6% દાન દે છે, મધ્યમ શ્રાવક હોય તે 10% દે છે, ઉત્તમ શ્રાવક હોય તે 25% દાન દે છે. આવી સર્વજ્ઞ ભગવાને દાનેશ્વરીની કેટેગરી કહેલી છે. ટૂંકાવી નાખીએ. બીજું સૂત્ર છે વિધિપૂર્વક દાન આપો, યોગ્ય વસ્તુનું દાન આપો, સુપાત્રે દાન આપો અને સાચા દાતારના ગુણો જીવનમાં પ્રગટ કરીને દાન આપો. આ પ્રમાણે જે મનુષ્ય દાન દે છે તેનું વર્ણન અત્યારે કરીશ નહીં, કારણ કે તમારી બુદ્ધિમાં મોટા ભાગે ઉતરે એવું છે નહીં. તમારી નહીં, દુનિયાના પણ મનુષ્યોની બુદ્ધિમાં ઉતરે એવું નથી, કારણ કે આત્માના ભાવનો મહિમા જગતના જીવો જાણી શકતા નથી. આત્માના ભાવનો મહિમા દુનિયાના જીવો જાણી શકતા નથી. પણ ગઈકાલે થોડું ઇન્ડિકેશન થયું હતું. શબરીને ઘેર રામ કેમ ગયા અને પેલી ચંદનબાળા ટોલકીને ઘેર ભગવાન મહાવીર કેમ ગયા છે? તમારી પાસે જવાબ? સાહેબ, ચંદનબાળાએ 5-10 વીંટીઓ સોનાની ભગવાનને આપી હશે, ભગવાનને કંઈક બીજું એવું થોડું એક્સ્ટ્રા વસ્તુ આપી હશે ને, એ લેવા માટે ભગવાન ગયા હશે. જે દિવસે આપણા અંતરની અંદર આત્માના ભાવોની કિંમત સમજાશે તે દિવસે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ. ભાવના ભવનાશી. માટે લાખ કરોડ ઉપાય કરીને પણ અંતરમાં ભગવાનના કહેલા ધર્મની પૂર્ણ શ્રદ્ધા કરી અને આપણે જલ્દીથી ગૃહસ્થ ધર્મની ચરમસીમાને પહોંચી અણગાર ધર્મને પણ પ્રાપ્ત કરવાની ભાવના રાખીએ અને અલ્પકાળમાં શુદ્ધોપયોગની, વિશિષ્ટ શુદ્ધોપયોગની સિદ્ધિ કરી આત્મા સાથે લાગેલા ઘાતી કર્મોને તોડી લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન પ્રગટ કરી સમાપ્તિ અવસરમાં શું સાધે અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે